હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા આરવી કુકિંગ કિચનમાં। આજે આપણે બનાવીશું રવાના મિક્સ વેજ પરાઠા। તો રવાના મિક્સ વેજ પરાઠા બનાવવા માટે મેં આ 1 વાટકો રવો લીધો છે, જેને આપણે એક બાઉલમાં નાખી દઈશું અને એમને આપણે છાશ વડે પલાળી લઈશું। એમાં થોડી થોડી છાશ ઉમેરતા જઈશું અને પછી મિક્સ કરી લઈશું। મીડિયમ પાતળું કરવાનું છે આમને, આપણે બહુ પાતળું નથી કરવાનું, પછી રવો થોડીક છાશ ચૂસી જશે। પછી એમાં બધા મિક્સ વેજીટેબલ આવશે એટલે પાછું પાણી મૂકશે। આપણે રવો પલાળી દીધો છે। હવે એમને આપણે 5-10 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું। હવે આપણો રવો પલળી જાય ત્યાં સુધીમાં આપણે એક ચટણી બનાવી લઈશું। તો ચટણી બનાવવા માટે અહીંયા ગેસ ચાલુ કરી અને એમના ઉપર 2 ટામેટાને શેકવા માટે મૂકી દઈશ। ટમેટાને સરસ બધી બાજુથી શેકી લેવાના છે, જેથી એમની છાલ તરત ઉતરી જાય અને એ ટમેટાની કચાશ ના લાગે। આપણા ટમેટા શેકાઈ ગયા છે। હવે આપણે એમના છિલકા ઉતારી લઈશું। અહીં લોખંડના તવામાં આ 4-5 કળી લસણની સેજ શેકી લઈશું। તો આપણું લસણ શેકાઈ ગયું છે। થોડુંક સોફ્ટ થઈ જાય અને તેમનો ટેસ્ટ કાચો ન લાગે એટલા માટે એમને આપણે રોઢીમાં શેકવાનું છે। આપણા શેકેલા ટમેટાના મેં ટુકડા કરી લીધા છે। આ લસણની કળી, આ આદું અને મેં આ 3 લાલ મરચાં લીધા છે અને ધાણાભાજીની થોડીક દાંડલી છે। તો એ બધું જ આપણે મિક્સરના બાઉલમાં મિક્સ કરી અને એને ક્રશ કરી લઈશું। આપણી આ ચટણી મેં ક્રશ કરી લીધી છે। હવે એમને આપણે વઘાર કરીશું। તો ગેસ ઉપર એક નાનું વઘારી મૂકું છું। હવે એમાં આપણે 1 પાવડું જેટલું તેલ ઉમેરીશું।
આપણું તેલ આવી ગયું છે. તો હવે એમાં આપણે થોડીક રાઈ ઉમેરી, થોડીક હિંગ નાખીશું, લીમડાના પત્તા નાખીશું અને ચટણીમાં આપણે વઘાર કરી દઈશું. હવે આપણે તેમની અંદર તીખાશ પ્રમાણે થોડી લાલ ચટણી નાખીશું, થોડીક ખાંડ નાખીશું, સ્વાદ પ્રમાણે એમાં થોડુંક આપણે નમક નાખીશું. આ બધું જ આપણે મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણી મિક્સ વેજ પરાઠાની ચટણી. હવે આપણે બેટર ચેક કરી લઈશું. આપણું આ બેટર સરસ થઈ ગયું છે, રવો સરસ પલળી અને ફૂલી ગયો છે. તો હવે આપણે એમની અંદર 1 ચમચી લસણની પેસ્ટ નાખીશું. પછી મેં એક થોડુંક કેપ્સિકમ કટિંગ કરીને રાખ્યું છે અને એક મરચું ઝીણું કટિંગ કરીને રાખ્યું છે. તીખાશ પ્રમાણે આપણે ઘરમાં જેવું તીખું જોઈએ એ પ્રમાણે નાખી શકાય. પછી એક બાઉલ મેં કોબી ખમણીને રાખી છે. પછી એક બાઉલ મેં દૂધી ખમણીને રાખી છે. અને અડધું બાઉલ જેટલી ગાજર ખમણીને રાખ્યું છે. આ બધા જ શાકભાજી આની અંદર પાણી છોડે છે, એટલે આપણે બેટર મીડિયમ જ રાખીશું. હવે એમની અંદર આપણે હિંગ નાખીશું, પછી થોડીક હળદર નાખીશું, એક ચમચી જેટલી ચટણી નાખીશું. પછી જેવું તીખું જોઈતું હોય એ પ્રમાણે તમે ઓછા વધુ કરી શકો છો. 1 ચમચી ધાણા જીરું નાખીશું અને આ મીડિયમ 1 ચમચી જેટલું નમક નાખીશું. નમક પણ સ્વાદ મુજબ નાખી શકાય. હવે આ બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આપણે એમાં થોડીક ધાણા ભાજી ઉમેરીશું. અને આમની થોડીક થિકનેસ વધારે છે, તો હજી આપણે એમાં થોડીક છાશ ઉમેરીશું. મીડિયમ કટ બેટર રાખવાનું છે. અહીં આપણું બેટર રેડી છે અને મેં ગેસ ઉપર લોખંડની તવી ગરમ કરવા મૂકી દીધી છે. તવી આપણી ગરમ થઈ ગઈ છે. એમાં આપણે નીચે પહેલાં તેલ લગાવી દઈશું. ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી નાખવાની છે અને આપણે 1 ચમચો એમાં બેટર લગાવી અને ધીમે ધીમે એકદમ ફેલાવતા જઈશું. બધા વેજીટેબલ્સ હોય છે એટલે એમની થોડીક થિકનેસ રહે છે, એકદમ વધારે પતલું નથી થઈ શકતું. ગેસની ફ્લેમને આપણે ફૂલ કરી દઈશું.
અને બધી જ સાઈડ આપણે પાછું તેલ લગાવી દઈશું. હવે એમનું નીચેનું પડ થોડુંક ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એમ જ એમને પાકવા દઈશું. થોડુંક ક્રિસ્પી દેખાય છે તો આપણે આમને ધીમે ધીમે નીચેથી ઊંચું કરતા જઈશું. તો નીચેનું પડ સરસ ક્રિસ્પી થઈ ગયું છે એટલે આપણે એમને ઉલટાવી શકીએ, નહીંતર એ તૂટી જાય છે. આમને આપણે મીડિયમ ગેસ ઉપર જ આમ પકાવવાનું છે. જો ફૂલ ગેસ ઉપર પકાવશું તો ઉપર નીચેનું પડ વધારે ક્રિસ્પી જેવું દેખાશે, પણ અંદરથી જે પોચું રહી જાય છે તો તે ખાવામાં કાચું લાગે છે. એટલે આમને મીડિયમ ગેસ ઉપર જ ધીમે ધીમે પકાવવાનું છે. આમની અંદર આપણે આપણા સ્વાદ મુજબ જે કોઈ પણ શાકભાજી ઉમેરવા હોય તે ઉમેરી શકીએ છીએ, અને સ્કીપ કરવા હોય તો સ્કીપ પણ કરી શકીએ છીએ. અને મીડિયમ ગેસ ઉપર આપણે આમ જ પાકવા દઈએ તો અંદરના બધા જ શાકભાજી પાકી જાય છે, નહીંતર તેમનો કાચો ટેસ્ટ આવે છે. તો તૈયાર છે આપણા રવાના મિક્સ વેજ પરાઠા. ટેસ્ટમાં પણ એટલા જ સરસ છે અને પૌષ્ટિકથી ભરપૂર છે, પોષક તત્વોથી ભરપૂર છે.